દેશના અગ્ર હરોળના દીનદયાળ પોર્ટ ઓથોરિટી દ્વારા નાણાકીય વર્ષ 2025-26 માટે નીતિ સ્થિરતા અને પોર્ટ સંચાલન વધુ સુગમ બનાવવા ટકાઉ વિકાસને પ્રોત્સાહિત કરવા વ્યૂહાત્મક પગલાં લેવાની જાહેરાત કરાઈ હતી. ટ્રેડ સાથે આ સંદર્ભે યોજાયેલી બેઠકમાં વિવિધ બાબતોની નીતિ સંદર્ભે ચર્ચા વિચારણા કરવામાં આવી. ડીપીએ ચેરમેન સુશીલકુમાર સિંઘે આ બેઠકમાં હરિત સાગર દૃષ્ટિકોણ હેઠળ ભારતના મહત્વાકાંક્ષી પર્યાવરણીય લક્ષ્યોને સમર્થન આપતા સ્થિર વ્યવસાય અને મૈત્રીપૂર્ણ વાતાવરણ પૂરું પાડવા ડીપીએ પ્રતિબદ્ધ હોવાનું જણાવ્યું હતું. તેમના નેતૃત્વ તણે ઓપરેશનલ ફ્રેમવર્કમાં લાંબા ગાળાની સ્થિરતાની જરૂરિયાતને પ્રાથમિકતા આપવામાં આવી છે. આ દિશામાં લેવાયેલા મોટા પગલાં અંતર્ગત નવી બર્થિંગ પોલિસી અમલમાં મૂકવામાં આવી છે, જે 1 એપ્રિલથી અમલમાં આવશે. આ નીતિમાં અગાઉ જાહેર કરાયેલા ફેરફારો એકત્રિત કરીને 1 વર્ષ માટે અમલમાં મૂકવામાં આવ્યા છે, જેથી પોર્ટ વપરાશકારો વિશ્વાસપૂર્વક કામ કરી શકે. ભાવપત્રકને સરળ બનાવવા માટેના પ્રયાસ પણ કરવામાં આવ્યા છે. અધ્યક્ષ દ્વારા હાર્બર મોબાઈલ ક્રેનના ભાડાના દરને એક દરમાં પરિવર્તિત કરાયા છે. વ્યવસાયમાં સરળતા અને પારદર્શકતા લાવવાના હેતુથી લેવાયેલો નિર્ણય 1 એપ્રિલથી લાગુ થશે. આગામી વર્ષ માટે પણ આ વર્ષમાં આપવામાં આવેલી વિવિધ રાહતો યથાવત રાખવામાં આવી છે. વેપારને ડીકાર્બોનાઇઝ કરવા માટે પોર્ટ પ્રશાસન પ્રતિબદ્ધ છે. હરિત સાગર દૃષ્ટિકોણમાં યોગદાન આપતા ભાગીદારો માટે જહાજ સંબંધી ચાર્જ, કાર્ગો સંબંધી ચાર્જ અને સ્ટીકડોરિંગ રોયલ્ટીમાં છૂટ આપવા માટે તૈયારી દર્શાવી છે. ક્લીનર ફ્યુઅલ વાપરતા વાહનો અથવા આંતરરાષ્ટ્રીય પર્યાવરણ પ્રમાણપત્ર ધરાવનારી કંપનીના માલિકો અને પુનઃપ્રાપ્ય ઉર્જા અથવા ઇલેક્ટ્રિક હાઇબ્રિડ કાર્ગો હેન્ડલિંગ ઉપકરણો વાપરતા ટર્મિનલ ઓપરેટરો પણ પાત્ર રહેશે. અધ્યક્ષ સિંઘે પોર્ટ વપરાશકારોને નવી ટેકનોલોજી સ્માર્ટ સિસ્ટમ માટે પણ પ્રોત્સાહિત કર્યા હતા. પોર્ટમાં આધુનિક માળખાકીય સુવિધા દ્વારા કાર્યક્ષમતા વધારવાનો નિર્ણય પણ લેવાયો હતો, જે પૈકી કાર્ગો જેટી 16 ગેટ રોડ જેટીના એન્ડથી આરઓબી સાથે જોડતો રોડ 1 મેથી કાર્યરત કરાશે. આ ગેટનો ઉપયોગ માત્ર ખાલી કાર્ગો વાહનો માટે જ કરાશે. કાર્ગો જેટી 13 ગેટ કોમ્પ્લેક્સ ઉપર આરએફઆઈડી સિસ્ટમ અને વાહન વ્યવસ્થાપન સિસ્ટમ સ્થાપિત કરાશે. આ ઉપરાંત સ્વયં સંચાલિત વેબ બ્રિજ સ્થાપવાની કામગીરી ચાલુ છે, જે વર્ષ નવેમ્બર 2025 સુધી પૂરું થઈ જશે. નાણાકીય વર્ષ 2024માં ઉત્કૃષ્ટ પ્રદાન કરનારા વેપારી ભાગીદારોને સન્માનિત કરવા નિર્ણય લેવાયો હતો, તેમજ ત્રિમાસિક બેઠકો યોજી વિકાસની નવી તકો, ઓપરેશનલ પડકારોના સામૂહિક ઉકેલ માટે પ્રયાસ કરાશે. રિપોર્ટ ભારતી માખીજાણી, ગાંધીધામ.